બધું હાલતું તો એ તો બધી ને હાલતું હોય, તારે શું હાલ? ધમાલ બોલાવે ધમાલ. અને અમારે તો લાડવા ખાશું ને અમારે ટૂંક સમયમાં. લાડવા ઘણા લાડવા ખાવાના છે અમારા ને કાકીને. આમ શીખવાડ તો કેમ? અને ટૂંક જ સમયમાં શું કહેવાય કે બહુ જ સરસ તમારા બધા માટે તમને માયો તો કોને રમાડે? કોણ છે? ફેમિલી તો જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ આજે જવાનું છે બહાર અને થઈ ગયા છે રેડી તૈયાર થઈને. તો ચાલો પહેલા તો નાસ્તો કરી લઈએ. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને થઈ ગયો છું રેડી તૈયાર થઈ. હમણાં વ્હાઈટ ઘોડો લઈને આજે જવાનું છે બહાર. અને કલીબીનને હસવું આવે છે. હસ કઈ વાંધો લીધું તારે. અને અત્યારે કરવા બેઠા છે નાસ્તો. ને આજે છે રવિવાર. તો વંદુ મંતવ્ય હારે છે. શું હાલે વંદુબેન? શું કે 12મું રેડી ને? મંતુ તારે? બધું હાલતું તો એ તો બધી ને હાલતું હોય, તારે શું હાલે? મારે તો એકચ્યુઅલી આજે બહાર જવાનું છે, ગીર બાજુ જવાનું છે, મહેમાન થઈને જવાનું છે. અને ભાઈ થોડોક વડીલ છે એટલે થોડુંક અપ મળે છે અપ. તો આવું તારે નહીં ને? તો પછી કાકી શું હાલે? તમારે કોઈ નથી આવું યાર? મને એકચ્યુઅલી એમ થાય કે તમે લોકો નહીં આવે તો મને નહીં મજા આવે. નહીં હવે મારે તો જવું પડે. શું કીધું તું કાકાએ? ઘરના વડીલ હોય એને જવાનું. તો ચાલો ભાઈ ફટાફટ નાસ્તો કરી લે. મમ્મી તમારે ન થવાનું પછી ન કહેતા હો કે ન લઈ ગયા. ચાલો ભાઈ ફટાફટ બધા નાસ્તો કરી લઈએ મસ્ત. તો ભાઈ આપણે ગયા હતા ગીરમાં, ત્યાંથી આવીને હવે આપણે આવી ગયા પાછા ટીટોળી. કેમ કે આજે કંઈ કામ હતું નહીં એટલું. તો શું કહેવાય કે શ્યામભાઈ અને દીપભાઈને ઘરે આવ્યા, ફઈ નહીં આવ્યા, વાલી ફઈ ત્યાં. અને હે ને મેં કીધું ભાઈ મારે હેડી ખાવી, તો દીપો મારા હાટો હે ને દોડી ગયો. અને એ લોકોએ ચણા આવ્યા, ઘઉં આવ્યા, તો બીજું શું આવ્યું હેલા? તો ભાઈ આ છે ચણા અને આ છે ઘઉં. શું હાલે દીપા? શાંતિ? શું કહે શ્યામભાઈ? મજામાં ને? તો ભાઈ હેડી હવે ખાઈ લઈ, કેમ કે હેડી ખાવાનું મન થયું. કેમ કે ફઈન્યા બધાય ફળ ફૂલ થાય, બધું શાકભાજી થાય. કેમ કે મીઠા પાણી રહ્યા અને બહુ સારું એવું ઉત્પાદન થાય. એટલે આપણે ખાવાનું વાલી ફઈ આવી એટલે ખાવાની ડિમાન્ડ આપણે કરીએ જ છે. એટલે ચાલો પેલા શેરડી ખાઈ લઈએ. તો ભાઈ આપણે આવી ગયા હતા ટીટોળી અને માયરાએ આવી અમારા ભેગી. માયરાએ કે નહીં મારે આવવું, એ મોબાઈલ જોવા આવ્યું. કેમ કે ત્યાં તો હે ને મોબાઈલ જોવા ન મળે. તો માયરા અત્યારે કોને રમાડે? જો શ્યામની છોકરીને રમાડે. ઓય માયો તો કોને રમાડે? કોણ છે? હા બેબી? હો કે તો તને આવડે રમાડતા? અરે વાહ. તો ભાઈ આ છે શ્યામભાઈની છોકરી અને બહુ અઘરું નામ છે. શું છે શ્યામ નામ? જ્ઞાના. ભાઈ મસ્ત નામ છે જ્ઞાના. તો હું ને વંદુ ને બધા આવ્યા હતા. માર્યા તા રોકાવું નહીં કા? એ રોકા. હા તો ભાઈ જો તો હે ને એને પણ અમારે હારે આવવાનું છે બામાવાળા. તો એને લઈ જઈએ. શ્યામભાઈ તારા થવું ને? તારો ધક્કો બસી ગયો ને આજ? હું હાલે ભાઈ? જય શ્રી કૃષ્ણ. શું કે મજામાં? હાલો આટો મારવા. હા એટલે જ કહું. તો ચાલો. હા હાલે દીપા હાલ તું કા હાલ ની. હા અત્યારે શું કામ છે? આમ તો મને માંડીમાં હેલ્પ કરવા આવ્યો તો હાલ હાલ હાલજો. હાલ કા હાલ છે આમ તું કાલે આવતો રહે કા? માયરા તું કાલે મૂકી જાય અહીં રોકાય. માયરા હો તું અહીં રોકા. માયરા રમાડી તો ખરી. ઓય રમાડી તો ખરી આને. રમાડી તો હા હરમ આવે ભાઈ અમારે એને. ચાલો તો હવે નીકળીએ ફટાફટ બામાવાળા કે એમ કે હાલ બામાવાળા કે કોલી દીદી પાસે કે હાલ કોલી દીદી પાસે કે હું તેલ લઉં તો તું તેલ લે ને. તું તેલ લે તો મને આવડે. કેમ તેલ લઉં તું મને કે શીખવાડ.
તો કેમ તેડવું મને કે હાલ તેડ લઉં. હા કેમ તેડવી આમ મને કે બતાવ આમ શીખવાડ તો કેમ એમ હા તેડ લઉં હા હાલો જો આમ તેડ લઉં કે હા તો તું તેડ લે ને ના મારી ધમાલ બોલાવે ધમાલ અને એમાં અને એમાં ભાઈ જીયાંશ રોહી ને મંતુળો ને માયરા શું હાલે જીયાંશ મજામાં શું હાલે રોહી માયરા તારે ચાલીએ માયરા તો હે ને સાહેબ થઈને ફરે અને આ છે ને ભાઈ આપણે ઓલું ઘર છે ને નીચેનો ભાગ છે જ્યાં હિંડોળો છે અને આઈ ડોન્ટ ડિસ્ટર્બ મી એટલે અહીં કોઈ ડિસ્ટર્બ કરે કોઈને નહીં અને સામે ઠાકોરજીનો રૂમ છે હા એટલે છોકરાઓ અહીં હે ને ધમાલ કરે ધમાલ. આજે તો રવિવાર હતી અને ભાઈ આજે અમે ગયા હતા ગીરમાં એક શું કહેવાય કે પછી કહીશ પણ બહુ મજા આવી બહુ લોકો સારા બહુ મજા આવી અને ઘણા માણસોને મળ્યા ત્યાં પણ. તો ચાલો આ વિડીયો હવે એન્ડ કરીએ અને એન્ડ આપણે બંસી પાસે લેવડાવીએ ચાલો. અને શું કહેવાય આજે કાકીનો વારો છે બાકી તો મમ્મી હોય હમણાં નક્કી ન હોય વારા પરથી વારો એકબીજાને કામ હોય તો શું ચાલે કાકી એમ ને તો લાડવા ખાશું ને અમારે ટૂંક સમયમાં લાડવા ઘણા લાડવા ખાવાના છે અમારા ને કાકીને પણ હવે ધીમે ધીમે રિવીલ બધું થવાનું છે ઘણું આવવાનું છે જોયા હા વારે વાહ. તો ભાઈ મસ્ત મજાના રોટલા માખણ આ લોકો ધમાલ બોલાવે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7 જેવું અને હું બનાવું છું રસોઈ. અને શું કહેવાય કે મયુર ને એ બામણવાડા જતા રહ્યા છે એટલે હું નેરવા પાછા થઈ ગયા એકલા. એટલે શું કહેવાય કે બસ રસોઈ બનાવી અને હીરવાને અત્યારે આપ્યું છે મેં હોમવર્ક કરવા માટે કારણ કે ટ્યુશનનું તો કરી લીધું પણ એને થોડુંક નથી સમજાતું. મેં કીધું ચલો એ પહેલા હોમવર્ક કરે છે. અને તમે પણ વિડીયો કેવો લાગે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને ટૂંક જ સમયમાં શું કહેવાય કે બહુ જ સરસ તમારા બધા માટે તમને બધાને ગમે એવું કંઈક આવી રહ્યું છે, તમને બધાને ખબર જ છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. અને આજનો વિડીયો કેવો લાગ્યો? મયુરે બધા લોકોને વિડીયોમાં લીધા છે. મેં કીધું બધા હારે તમે 1-1 મિનિટ બનાવશો તો પણ બધાને મજા આવશે જોવાની કારણ કે જેમ ફેમિલી મેમ્બર્સ વધારે હોય વિડીયોમાં લોકો વધારે હોય એમ તમને જોવાની વધારે મજા આવે. એટલે આજે ટ્રાય કરી છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ વ્લોગ.